બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે પોલીસ દ્વારા રીઢા ગુન્હેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારામારીના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા એક રીઢા ગુન્હેગારને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારની સૂચનાઓ મુજબ ભાવનગર રેન્જના આઈજીપી રાજેન્દ્ર અસારીના માર્ગદર્શન અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના નિર્દેશ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે। નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા શૈલેષ ભાવેશભાઈ કેરાડિયા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી। આ દરખાસ્તને બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટ જીન્સી રોય દ્વારા મંજૂરી આપવામાં આવી, જેના આધારે પાસા એક્ટ હેઠળ અટકાયત વોરંટ જારી કરવામાં આવ્યું। બાદમાં બોટાદ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ જી.એમ. પાવરા અને તેમની ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો। આ સમગ્ર કામગીરીમાં બોટાદ એલસીબી અને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે।